વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીમાં વડોદરા મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોને લઈને આ સમાચાર। વડોદરામાં ભાજપ 13 પૂર્વ કોર્પોરેટરોને ટિકિટ ન આપે તેવી પૂરી શક્યતા જોવામાં આવી રહી છે। તેની સાથોસાથ ભાજપ કુલ 12 પૂર્વ કોર્પોરેટરોને ફરી ટિકિટ આપે એટલે કે રિપીટ કરે તેવી પણ શક્યતા છે। અનામત કેટેગરીનું રોટેશન બદલવાને કારણે પણ અનેકની ટિકિટ કપાવવાની શક્યતા અહીં જોવા મળી રહી છે, તો કેટલાકને રિપીટ પણ કરાવવામાં આવી શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા લોરેન્સ પરમાર અત્યારે આપણી સાથે જોડાયા છે। લોરેન્સ, શું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે? વડોદરા મહાનગરપાલિકાનું કોને ટિકિટ અને કોણ રિપીટ? ગીતા, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે રોટેશન છે સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે, કેમ કે 25 જેટલી બેઠકો છે જે રોટેશનની અંદર જે મોટા નેતાઓ, મંધાતાઓ કહેવાય તેમની ટિકિટો કપાવવાની શક્યતા છે। વાત કરીએ તો કોંગ્રેસે જે રીતે 18 નામ પહેલાથી જ જાહેર કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી નામ જાહેર કર્યા નથી અને તેનું એક કારણ એ પણ છે છેલ્લી ઘડી સુધી આ નામ જાહેર થાય તેવી શક્યતાઓ એટલા માટે નથી કે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો તેની અંદર અનેક ગુટો છે। ધારાસભ્યોની વાત કરીએ તો 2 ધારાસભ્યની પસંદગી કોઈ એક વ્યક્તિ પર છે તો અન્ય 2ની બીજી વ્યક્તિ ઉપર છે, એટલે કુલ મળીને વડોદરાની અંદર સ્થિતિનું એ નિર્માણ થયું છે કે મોવડી મંડળ પણ હાલ હજુ સુધી હવે સમય નથી, વાત કરીએ 2 દિવસ જ છે। જો આજે મોડી સાંજ સુધી પણ નામ ઘોષિત થાય તો આવતીકાલનો દિવસ અને તે બાદ શનિવારનો દિવસ અને બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે। આવા સંજોગોની અંદર વડોદરાની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન, વડોદરાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સહિત 2295થી વધુ ફોર્મ તો પહોંચી ચૂક્યા છે। હજુ સુધી અપક્ષ ઉમેદવારી પણ કરવામાં આવી નથી, હજુ વધુ ફોર્મ જઈ શકે છે। આવા સંજોગોની અંદર વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો જે મંધાતાઓ છે તેમની ટિકિટો કપાવવાની શક્યતા બિલકુલ દેખાઈ રહી છે। એડી ચોટીનું જોર લાગી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે પાથરના વાળાને કે પછી ભીત પર ચિત્ર દોરતા હતા તેમને પણ મોકો મળી શકે છે। આવા સંજોગોની અંદર મોટા નેતાઓ પોતાની ટિકિટ માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વાત કરું તો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની જ્યારે વડોદરા શહેર ભાજપ પ્રમુખ નિમવાના હતા ત્યારે 40થી વધુ દાવેદારી વડોદરાથી નોંધાઈ હતી, પરંતુ તેમાંથી કોઈને પણ ટિકિટ મળી નહીં, મતલબ વડોદરા શહેર ભાજપ પ્રમુખનું સ્થાન ન મળ્યું અને બહારથી નેતા આવી ચૂક્યા છે। આવા સંજોગોની અંદર RSSની જે લોબી છે ક્યાંક એની ટિકિટો વધી શકે, સાથે જે યુવા વર્ગ છે તેમને સૌથી મોટો મોકો છે। વડોદરાની વાત કરીએ, વડોદરાની 19 વોર્ડની અંદર એક વોર્ડની અંદર એક વ્યક્તિ રિપીટ થાય। ભારતીય જનતા પાર્ટીમાં એવા ક્યાંક એધાણ છે, કોંગ્રેસમાં પણ એ જ રીતે લડાઈ ચાલી રહી છે। 18 નામ ઘોષિત થઈ ચૂક્યા છે તો બીજા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોંગ્રેસે પણ તેનું બીજું લિસ્ટ જાહેર કર્યું નથી તો ભારતીય જનતા પાર્ટીએ પણ લિસ્ટ જાહેર કર્યું નથી। આવા સંજોગોની અંદર તમામ જે નેતાઓ છે ક્યાંક ને ક્યાંક તેમની ટિકિટ માટે કાવા દાવા અને તમામ પ્રકારે દબાણ કરી રહ્યા છે। જોકે પાર્ટી પણ એટલી અહીંયા આગળ જોઈને પગલું ભરે છે કે જો વહેલા ટિકિટના નામ જાહેર થશે તો આવા સંજોગોની અંદર વિરોધ વંટોળ જોવાનો સામે આવી શકે છે, અપક્ષ ઉમેદવારી નોંધાઈ શકે છે, પક્ષથી નારાજગી જોવા મળી શકે છે। એટલે હવે એટલો પણ સમય રહ્યો નથી ઉમેદવારો પાસે, હવે ફક્ત 2 દિવસ છે। જો આજે મોડી સાંજ સુધી પણ નામ ઘોષિત થાય તો ભારતીય જનતા પાર્ટીના નામો ઉપર લગભગ શહેરમાં તમામની ચોક્કસથી લોરેન્સ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે।